બોલો બેન, ક્યાંથી આવો છો? હું અહીં વડોદરાની જ છું, પણ મારા મમ્મી એમપીમાં રહે છે. એમને ગર્ભાશયનું કેન્સર હતું, ગર્ભાશયમાં ગાંઠ હતી. તો એ ગાંઠ ફાટી ગઈ એટલે આખા એમને બોડીમાં સ્પ્રેડ થઈ ગયું. પછી ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું પડશે, પણ અમે ડૉક્ટરને ઓપરેશન બી નહીં કરાવીને ડૉક્ટરની દવા નહીં લીધી. આમના તઈની એકવાર દવા લીધી, એમનાથી ફેર પડી ગયો. આ ત્રીજો મહિનો છે, એટલે હવે એમને કશું પ્રોબ્લેમ નથી, ખાલી એમની દવા ચાલુ છે. બાકી એમને કેન્સરની કશી પ્રોબ્લેમ નથી. પહેલાં જે પ્રોબ્લેમ થતી હતી બધી સોલ્વ થઈ ગઈ એમની દવા. કઈક ઓલા દાગા પડતા હતા એ પણ શાંત થઈ ગયા? હા, એમને લાલ લાલ દાગા પડી ગયા હતા, એ પણ સારું થઈ ગયું દવાથી. અને એક પગ આખો આમ ફૂલી ગયો હતો, હાથી જેવું થઈ ગયું હતું, એ પગ બી સારું થઈ ગયું છે એમની દવાથી. એટલે હવે એમને કંઈ પ્રોબ્લેમ નથી, કમ્પ્લીટ છે. સરસ. દર્દી ક્યાં ગામના છે બેન? એ મધ્યપ્રદેશના બામણિયાના. બરાબર. એ પરમ ફાઉન્ડેશન તરફથી હર મહિનાનો કેમ્પ રાખવામાં આવે છે અને બેન કહે છે સારું એવું રિઝલ્ટ છે. દવા એકદમ નિઃશુલ્ક દેવામાં આવે છે. ખાસ કરીને તો અમારે વિડીયો બનાવવાનો કોઈ માધ્યમ નથી કે કોઈ પ્રકારની એડવર્ટાઈઝ કરતા નથી. શ્રી પંચદશનામ જૂના અખાડા અર્જુન નંદગીરી નામ મળ્યું છે, એ જ મોટી એડવર્ટાઈઝ છે અમારા માટે. તો આ બધી ગુરુજીની કૃપા બાપ. નમો નારાયણ બેન, જય જિનેન્દ્ર. જય